તો રાજ્ય સરકારે બાકી રહેલા કર્મચારીઓ માટે હવે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે। 5મા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું બાકી રહેતા મોંઘવારી ભથ્થા તથા એરિયર્સની રકમ તબક્કાવાર ચૂકવવામાં આવશે। તો 5મું પગાર પંચ મેળવતા કર્મચારીઓ માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। હિતલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। હિતલ, આપની પાસેથી જાણીશું, રાજ્ય સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, વધુ અપડેટ્સ શું છે આપની પાસે? ઉર્મિલા, ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકારના કર્મચારીઓમાં હજુ ઘણા બધા કર્મચારીઓ એવા છે જે બોર્ડ નિગમમાં ફરજ બજાવતા હોય કે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં ફરજ બજાવતા હોય, તેમને 5મું પગાર પંચ આપવામાં આવે છે। સ્વાભાવિક છે કે લાંબા સમયથી તેમના મોંઘવારી ભથ્થામાં કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો ન હતો, એટલા જ માટે રાજ્ય સરકારે આ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને પાછલી અસરથી આ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે। સ્વાભાવિક છે કે એના કારણે 2021ની અસરથી જે વધારો છે એ વધારાની અસર મળશે અને 2021થી 2024નો જે તફાવતની રકમ મોંઘવારી ભથ્થાની થાય છે તેઓને હપ્તાવાર ચૂકવવાનો પણ નિર્ણય લેવાયો છે। એટલે કર્મચારીઓ માટે ખૂબ મહત્વના સમાચાર એટલે કહી શકાય કે 5મું પગાર પંચ જે કર્મચારીઓ મેળવે છે એ કર્મચારીઓને આનો સીધો લાભ મળશે। જી, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।